વગરની જો દઈસાવ હે એક શબ્દ એને હૃદયની અંદર લાગી ગયો એટલે અને લાગ્યો તો લાગ્યો પછી આ જગતની અંદર બીજી વાર નથી લાગતો અને જરમ જરમ એ લાગેલો જ રહે એ ઘા કોઈથી રૂજાતો નથી પાણી વાણી પીઓ ને ચા પાણી આવતો હોય ચા પીઓ કે ચા નથી આવતો અમારા દામભાઈ સવિતાબેન તરફથી આજે આ પ્રોગ્રામ છે સવિતાબેનની તિથિ નિમિત્તે છે અને હાવને ગણાય મરી ગયા પણ કોઈ કાંઈ કરતા નથી આ છોકરા હારા એના નામ ઉપર એકલા તો મા બાપના નામ પર છૂટે છે નગર ગુરુના નામ પર તો કાંઈ ઘણું છૂટવું જોઈએ પણ આ મા બાપના નામ પર આટલું છૂટે તો હારામાં હારું કહેવાય ભલે ને એ તો એનું ખાલી એક નામ જ છે અત્યારે એ હાજરમાં છે નહીં અને છે બધા કે છે ને નથી તો છે તો કેમ છે નથી તો કેમ છે એટલું જ ખાલી જાણવાનું આ જગતની અંદર મહાપુરુષો કહે છે કોઈ આવતું નથી કોઈ જાતું નથી તો હવે આવતું નથી તો શું જાતું નથી શું એમ કાંઈ આપણે હાઈબ્રે પતી નહીં ઘણા વર્ષોથી આપણે સાંભળી છે અને ઘણા જન્મથી સાંભળતા આવ્યા છે અને હજી સાંભળી છે પણ છતાંય કેમ વાણી નથી થતી મહાપુરુષોએ કેટલી મહેનત કરી અને આપણા હાથું કેટલા ઉજાગરા કેટલું સહન કર્યું કેટલા મારવા ધોળ્યા ગાયરું દીધી ધૂળું ઉડાડ્યું ડબ્બા વગાડ્યા પણ પાછા નથી આપણને કહો કે એમ કે ને ઘર બારી આજ જાતી નહીં કાંઠિયા ભાંગી નાખી બારી નથી ભાઈ એટલે બીજું કોઈ ન કે પણ એનો ઈ છે જ્યારે ભગવાન માન્યો હોય ને એ જ પાછું અને એ એની કસોટી છો ખરેખર એમાં જો ભાંગવો હોય તો કેમ ભાંગવું તોરલે 3 નર તાર્યા સાસટીઓને સધી જે સલ જગનો ચોલટો એને એક જ પલમાંથી ધોકી તો આપણે તો એવા નથી છતાં એવા ભાંગતા કેમ તમારી એકલા નાથ મોયડા જેમ રખડે ભાઈનો શું ગુનો છે ઘરમાં પડ્યું ગયું નકર ભાઈ બે હરખો જ હક છે કોઈનો ઓછા આજતો નથી બાઈ એના આધારે આવી છે અને ભાઈ એના આધારે છે ભાઈ વિના બાઈ નો આવે બાઈ વિના ભાઈ નો આવે એક તો વિના નો આવે પણ વયા જાય પછી આવે પછી એને મનમાં મનાઈ ગયું ને કે વયા ગયા છે હું વયા નથી ગયા પણ એને મનાઈ ગયું કે વયા ગયા એટલે હવે કોઈ કાંઈ કહેશે નહીં તો પછી આવ્યું ભણ સત્સંગ ભજનમાં જો જાતા હોય તો એને કોઈ રોક્યા નથી કોઈના બાપની તાકાત નથી રોકી શકે પણ એના હૃદયની અંદર જો શબ્દો લાગ્યો હોય અને વાણી ફરી ગઈ હોય તો ગમે એવો હોય તો ઉપર પણ એ છતાં કહીએ યુરી બોલે તા જાડેજાને એક જ શબ્દ કહે જાડેજો પાછો ક્રોળમાં ક્રોળ એને ભાગવો કેટલો કઠિન હોય ખબર છે મારવા ધોળતો તોરણ મીરાના દાખલા જો મીરાને કે તું મને વળી જા તો તને રાજરાણી બનાવું છું અરે તારું રાજ તો કે ગાયની ખરી જેટલી છે પણ આવું એને જીવનમાં જોયું છું તે એને આવું મોટું રાજ હોય તો ખરી જેટલું લાગે છે હે વેરાગ લાગ્યો ગુરુની વાતડીએ પણ હાલો મારા હરિજનની હાટડીએ આ હાટડીએ જાય તો હીરના જો ઓયરા હોય ને તો કાયમ આવશે આ તો જલમ કાયમ આવશે ઓલા તો આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને તો એટલી વાર કામ નથી આવતું એ જરૂરી છે પણ એના મય થવાનું નથી બધે જાઓ પણ કોઈના મય થવાનું નથી આ ભીતરની અંદર કાંઈ ઘડવું જ નથી તો તમે ગમે ત્યાં આવ્યો તો બરોબર છે અને આ ભીતરમાં ઘરે નહીં તો જ તમારાથી આ ભાગે નકર કાંઈ થાય બાઈ નહીં હમણાં અમારા માઇકમાં કહી છે બસ ખાવાનું બી શું છે આ થયા એ જ મટી ગયા એ જ થયા હા મટવાનું બધા કહે છે તો મટી ગયા એ જ થયા ગમે એવી એની કસોટી ગમે એવું કહી તો પાછી પેની નોકરી એટલે હા પણ કે જાતી નહીં બાઈ બસ તમે આવજો
ન આવી નકર ક્યાં આયા ક્યાં આવ્યો અત્યારે હરિગુણ ગાવામાં કોઈ રોકી ન હજી લગીમાં કોઈ રોક્યા નહીં. પણ કાં તો આપણી ભક્તિમાં ખામી હોય અને કાં તો આપણે ગુરુના વચનમાં રહ્યા ન હોય. જો ગુરુના વચનમાં રહ્યા હોય તો એ કે આ જગતમાં કરવું એમ થાય. અને રેણીભાઈના તો સાચો રંગ આવે જ નહીં. પતંગનો રંગ કે પાયરનો ખોગે રેણીભાઈના સાચો રંગ આવે નહીં. રેણી થકી રામ લીજાયમાં પાનભાઈ, રેણી થકી રોમે રોમ ભીંજાય ગંગા સતી પાનભાઈને ઉપદેશા. રેણી સર્વેથી મોટી પાનભાઈ, બધાથી મોટામાં મોટી તો રેણી. કાંઈ ન કરે તો કાંઈ નહીં, પણ રેણીએ કહી છે ને તો આ જગતભાઈ કરવું એમ. મહાપુરુષને શું હતું? એના ગુરુના વચનમાં રેણીમાં આવી ગયા હતા એટલે આ જગતમાં એ બધું કરી ગયા. અને આપણે નાથ મળ્યા વિના જવું હોય તો જાય, ન જવું હોય તો ન જાય. આપણે મન મૂકી જઈએ. જ્યાં લગી મન મૂકી હોય ત્યાં લગી કાંઈ ન થાય. હમણાં અમારે એક ભાઈ કે મને તો મરજી પડે ના, મને મજા આવે ત્યાં જાઉં. પણ આ મજા કોને આવે છે તો જો એ તો તપાસ કરવું પડે ને. અહીં તમે બેઠા તો મજા આવે છે તો કોને આવે છે? અહીંયા ચાલો સ્વયં તમને આવે. કેમ કે તમારું જ્ઞાન તમને દઉં છું. આમાંથી કાઢી નહીં દેતી. તમારું તમને દઉં છું. કેમ એક એક દેવળમાં સત્તા પડી છે. તોરણમાં મીરામાં જે હતી ને એ તમારામાં પડી છે, પણ ભારેલી છે. જેમ ભારેલો અગ્નિ હોય ને એમ છે. પણ આને ક્યાંક જઈને ફૂંક મરાવી પડે. ભારેલો હોય ને એમ રેખા ઉગાડવી પડે. તો જો સાચા સદગુરુ મળી જાય અને એના બોલ પ્રમાણે જો હેલા જાય તો બધી થાય. આપણે ખાલી એટલો જ વાંધો છે. આમ ફરવા જઈને મજા કરી છે, પણ મજા તો મનની છે, કોઈ ચાની નથી. સ્વયં મજા તો કોઈ ઓર છે. અને એમાં ગયા તો એને તો કાંઈ કરવું જ નથી પડ્યું.